હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર વ્લોગ. આજે પદમ ડુંગરી મગજમાં બે છે. આપણે ડાંગ વિસ્તારમાં આવ્યા છીએ. વ્યૂ એટલો મસ્ત છે ને, તમે વ્યૂ જો એટલે તમને વ્યૂમાં એટલી મજા આવશે ને. અત્યારે જો હું નજારો જોઈ રહ્યો છું, જો પાણી એટલું મસ્ત જાય છે ને, આમેથી પાણી આવે છે અને અહીંથી ઉપરથી જવાનું એટલે નીચેથી અત્યારે પાણી જાય છે. અહીંથી પાણી આવે સાઈડમાંથી. તો વ્યૂ સારો છે, જોઈએ. હજી નાસ્તો કરે છે, વ્યૂ બી સારો છે. જોઈએ છે આગળ હું કરવું છે. બાકી પાણી એટલું મસ્ત જાય છે, નાવાનું મન થઈ ગયું. આ એક મંદિર છે બાજુમાં, હજી થોડુંક આગળનો રોડ છે, ત્યાં મંદિર આવે છે. મંદિરે જઈશું, જો એ મંદિર સારું હોય તો મંદિરના દર્શન બી કરાવું તમે લોકોને એમ. પછી અત્યારનો જે વ્યૂ જે છે એક નંબર. હું સેક્સી લાગુ, ફ્રેમમાં સારો છે. શેવિંગ વેવિંગ કરાવે, થોડોક વધારે સારો લાગુ. હેર બેર કટ કરાવી, એનો અમારો એક પર્સનલ છે બાર્બર, એનું નામ મેન્શન હું પછી કરી દઈશ, અત્યારે નથી કરું. વ્યૂ એક નંબર છે, મને મજા આવી, મને બહુ ગમ્યું. આ લોકેશન છે ને હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી, પણ ડિસ્ક્રિપ્શન તમે કોઈ જોશો નહીં, મને ખબર છે. કેમ કે મારા જોવાવાળા 5-6 જણા છે. ઓહો, વરસાદ આવ્યો, થોડો ઘણો વરસાદ આવ્યો, વધારે નથી આવ્યો. એટલે ઉપર પાંદડામાં હોય ઈ જ પાણી એવું છે. ખાલી અવાજ જે છે ને, આગળ જે બતાવતો જો, આ આપણા ગુજરાતી ગમે ના જાય ને. જો અહીંથી પાણી આવે છે, સામેથી પાણી આવે છે અને અહીંથી નીચેથી પાણી નીકળી જાય છે. અને એ પાણી આગળ હજી જાય છે. આપણે ગુજરાતી ગમે ના પોગે. એમાં સુરતી લાલાને કંઈ મૂકવાનું જ નહીં, ગમે ના જાય ને પોગી જ જવાનું ખાવ. એમાંથી ઘરે થેપલાને એવું લઈને ધારે જ નીકળવાનું, પહેલેથી નિયમ જ છે. તો હા, પાણી ઠેઠ સુધી જાય છે, સામેથી આવે છે. આમ ક્યાંથી આવે છે એ નથી ખબર. આ આપણું ફેમિલી છે, 2 ગાડીઓ છે. હા, 2 ગાડીઓ આપણી છે, આપણું ફેમિલી છે. ફેમિલી જોડે આવ્યો છું. ચા પાણીનો પ્રોગ્રામ કરવાનો વિચાર છે, પણ કોઈ નથી, કોઈ પાસે ચા નથી, દૂધ કાંઈ નથી. તો જોઈએ શું કરવું એમ. બાકી તો પાણી ભરેલું. વ્યૂ એક નંબર છે ગાઈસ. વ્યૂ છે ને એની મને મજા આવી છે, મજા. એટલો મસ્ત વ્યૂ છે. આ વ્યૂ પદમ ડુંગરી ગયો હતો ને ત્યારે મેં આવો વ્યૂ જોયો હતો, અત્યારે બીજી વાર આ વ્યૂ જોયો છે. હવે જોઈએ આગળ. હજી તો બહુ બધું બાકી છે. 2 દિવસની ટ્રીપ છે. સુરતથી પહેલાં ઘરેથી બતાવત, પણ ઘરેથી બતાવવા પ્રોબ્લેમ એ હતો, ફિક્સ નહોતું કઈ ગાડીમાં ક્યાંથી ક્યાં જવાનું છે. તમે પહેલાં રસ્તામાં ડિસાઇડ કર્યું કે ક્યાંથી ક્યાં જવું, પછી હવે ડિસાઇડ કરી નાખ્યું ક્યાંથી ક્યાં જવું, કોની ગાડીમાં છે. એટલે કાંઈ નહીં, ચલો કશ પછી થોડી વારમાં મળું, નાસ્તો બાસ્તો કરી લઉં, પછી બધા મળે લઉં તમને. હા, પછી થોડી વારમાં પીસ આવું. હેલો ગાઈસ, જ્યારે બધા ક્રિકેટરો ભેગા થાય ને એક જગ્યાએ, ત્યારે આવું થાય. ગમે ના જાય, બેટ ને બોલ તો હારે જ લેવાનું. એમ અમારા પેલા ભાઈ ગમે ના જાય, બેટ બોલ તો હારે જ રાખવાના. હા ભાઈ, અને પછી મારો વારો ને. અરે યાર, આઉટ હતો. મારો વારો ક્યારે? ઓ ભાઈ, મારો વારો ક્યારે? બસ આની પછી તારો વારો. ક્રિકેટ મેચ ચાલુ હતી, પણ બહુ જોરદાર વરસાદ આવ્યો. ઇનિંગમાં બ્રેક રાખવો પડ્યો, એટલો જોરદાર વરસાદ આવ્યો. બહુ જોરદાર વરસાદ આવ્યો. ચાલુ ઇનિંગે વરસાદ મૂકીને આવ્યા. અરે ગેમ મૂકીને આવ્યા. શું કેવું મનમાં? કોઈ નહીં, બ્લોક છે. વ્યૂ પકડો અમારે. મજા આવી મેચ રમવાની. હજી ચાલુ જ છે. અમારા બોલર કાંઈક તો બોલો, બોલવાનું કીધું. હજી મારી બેટિંગ બાકી છે. મારી બેટિંગ આવી નથી હજી, બાકી છે મારી બેટિંગ. કેમ આવશે? આ ભાઈ મોટા બોલર બેટ્સમેન છે, જો પ્રોફેશનલ પ્લેયર હવે આવ્યા પાછળથી. એ કીપિંગ કરે છે ને અમ્પાયરિંગ કરે છે. જો વરસાદ ધીમો પડે, પાછી બીજી ઇનિંગ રમીએ. પહેલી ઇનિંગમાં તો કઈ રન દાવ આવ્યો નહીં હરખો. પહેલા બોલ નહીં, બીજા બોલ આઉટ કરી દીધો. ટપ્પી કે જે ખાતે નહોતી ખબર મને, નકર તો આઉટ ન થતું. કાંઈ નહીં, હવે આગળ જોઈ. થોડી વારમાં બીજી ઇનિંગ, વરસાદ બંધ થાય એટલે બીજી ઇનિંગ રમી લેવી. આ બીજી ઇનિંગ નહીં થાય તો મંદિરે જઈને દર્શન કરાવી દે. બીજું તું કરવું એ તો કાંઈક તો કરવું જ છે ને, નવરા. ચાલો, એ બંધન તો
प्यार का बंधन है जन्मों का बाबू जन्मों का सरगम है જો અમે રમતા હતા આયા જ રમતા હતા જો અહીં ભીના છે એટલું મસ્ત અહીંયા પાણી નહોતું ને હવે એટલું પાણી આવી ગયું ને બધી બાજુ જો આયા વડીલ કઈક સલાહ દે છે વડીલ રમત ગમત ની મોજ શોખ બધા કરવા હોય તો ઘરના બધા સભ્યો હાથે હોય તો જ મજા આવે નહીંતર નો મજા આવે એ વાત રાઈટ છે હા જો બાપ દીકરો રેસ લગાવે કોણ પેલા પોગે બાય મેં જોયું કોણ જીતે બાકી આ એક વ્યૂ છે આ 3 લેડીઝ આ ઘરના લેડીઝ છે અમારા બહારના નથી ઘરના જ છે 3 ઓ એક નંબર ગાઈઝ હાય લેડીઝ હાય કહી દેજો હાય હવે જાવ થઈ ગયું આવી ગયું એટલું જ હોય ઘરના છે આ અમાર ભાભી જો દીકા સાઈડ માં આ ઘરના અમારા બધા 4 આ પાણી ટેકડો મારી દીધા પણ હું કરું ટેકડો મારે એવું કઈ છે નહીં આમાં ટેકડો મારી તો પછી નકામું જો આમે પાણી જાય આગળ મસ્ત પાણી જાય છે ત્યાં એક નંબર વ્યૂ છે હા એક ફેમિલી આવે છે નેચર અહીંથી પાણી આવે છે બાકી ધીમું ધીમું આયલા કરે જો સામે ઝરણું છે એ બાજુ જવાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારે વોઇસ નાખવો પડશે બાકી આ ધોધ છે ફ્લો બહુ સારો છે મારે આનો વોઇસ પાછળથી એડ કરવો પડશે આમાં અત્યારે વોઇસ કઈ આવશે નહીં પણ તોય તે પાછળ કેવા વોઇસ એડ કરી દે This is the pure nature. આનો અવાજ છે ને હું પાછળથી થોડી વાર મૂકી દે ઘર એડિટિંગમાં બાકી ચાલ જોત બહુ જોરદાર એક નંબર આનો હોય આ વ્લોગ બધું કેવું પડે હવે નાઈ તો એકદમ ફ્રેશ થઈ ગયા છીએ હવે જાવડા બાજુ જઈશું જાવડા અહીંથી છે 3 કિલોમીટરનું અંતર છે 70 કિલોમીટર કહે છે પણ આપણે રસ્તામાં હજી વધારે ટાઈમ લેતા જાવ એટલે વધારે ટાઈમ આરામથી લઈ લે 3 કિલોમીટર 3 કલાક તો આરામથી વહી જાય આ અમારા આજના ડ્રાઈવર હાય અલા યાર કેવું પડે અમારે બધું થોડું તો રાખવું પડે કે નહીં હું એડિટ કરી નાખ બસ સોરી પપ્પાને કીધા ક્યાં તે દી ઓલો મેચ રમવા ગયા હતા ચાલુ મેચ ફોન આવ્યો તો યાદ હોય તો ઓલા મેચ ના વચ્ચે સેન્ટરમાં મૂક્યો હતો એમનો ફોન આવ્યો હતો બિગ બોસ હા તો જાવડા બાજુ જઈ રસ્તામાં જો કે સારો શૂટ આવશે તો ત્યાં રોકાશું પછી ત્યાં જઈને એકાદો વિડીયો લઈશું થોડા ફોટા પાડ એક ફોટો મારો એક નંબર સેક્સી લાગુ એની નજર ન લાગે મને તો એટલો સેક્સી લાગે છે કાંઈ નહીં ચાલો 3 વાગી ગયા છે આ બીજું ગ્રુપ જો કાંઈ કામ ધંધો નથી ક્યારના વાળ ઓળે છે 20 મિનિટથી વાળ ઓળે છે આ બે જો હવે મારો ભાઈ કંટાળી ગયો સાઈડમાં જવાય મારા ભાઈ 2 કલાકથી કે ભાઈ માથું હજી માથું સાઈડમાં રહ્યો હજી માથું નથી ઓળી રહ્યા આ લોકો જો આ બે માં દીકરી ઈ બોલે છે મને નથી સમજાતું સબટાઈટલ મારે લાવવા પડશે નીચે ખુશી
ભાઈ મારા ખીજાઈ ગયા છે. કાંઈ વાંધો જો એવું ધોવાડા નીકળે ઉપરથી બતાય એટલા ગરમ થઈ ગયા. કેમેરા ખોટી ખોટી સ્માઈલ આપવી પડે છે. ખોટા ખોટા દાંત આવ્યા. ટાટા એલા આવજો. ચાલો હવે ગાડી બેહવાનું છું. નકર નહીં બેવું તો લઈ નહીં જાય મને. વ્લોગ એડિટ નહીં થાય પછી. ચાલો ગાડી બેન પછી આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન પછી મળું પાછો. તો આ પાણી આવે છે, એટલું જોરદાર પાણી આવે છે ને આમ જો ખાલી તમે આમ મેં ઓલ્લા પણ અરે 3x ઝૂમ થાય છે અત્યારે તો સમજો. પાણી એટલું પાણી જાય છે ને સમજો, ખાલી પાણી જ પાણી. જ્યાં જોવો ત્યાં પાણી પાણી સમજો. થોડોક વરસાદ આવ્યો છે, હવે ગાડી બેવું પડશે. આ બીજી ગાડી તો પાણી જોઈ લીધું. હવે હાલો હવે આગળ જઈએ. આપણે થોડી વાર પહેલા ઓલી બાજુ થઈ જોયું હતું. આ ઈ જ નદી છે. તો જો વચ્ચે આ કેટલો મસ્ત વરાણ પડે છે. આગળ કેવો મોજો બને છે. જો આ બાજુમાં રાંગળી જો વિચારો છે ત્યાં. હા હા બારે માર થઈ જ રહેતી લાગે. આપણા કાકાને પૂછ્યું, કાકા નદી બારે માર થાય ચાલુ જ રે? હા તો અત્યારે વરસાદ બહુ આવ્યો એટલે કાલે બહુ પડ્યો ને વરસાદ. ન્યૂઝમાં આવ્યું હતું કે આ રસ્તામાં બધું પડ્યું હતું કે ડુંગર માંથી બધું. સાચું કાલે પડેલું. તો કાલે ન્યૂઝમાં જે આવ્યું હતું ને એ રાઈટ હતું કાકા. તો આ બધું અહીંનું આખું લોકેશન છે. આ આપણી બે ગાડી સમજો. વચ્ચે મસ્ત ભમર પડે છે. નામ શું છે આ નદીનું નામ? પૂર્ણા નદી છે. નદીનું નામ પૂર્ણા છે. ગાડીમાં જ બોલાવે છે. હવે જો ગાડીમાંથી બોલાવે છે. હેલો હું જોશ ફોન નાખી દે અમને. ફોન નાખી દો એમ કે છે. એટલે કેવાય મોટા હું વિડીયો ઉતારતો હતો હે. ત્યાં વિડીયો ઉતારું જ છું. આયા ઉભો આયા. આ નદીના પૂર્ણા છો યાદ રાખજો. જીકે માં આવશે તો મસ્ત ભમર પડે છે. આયા જે ભમર એક નંબર ભમર બતાવે છે. આ જો અમારા વડીલ બેઠા અંદર. બે વડીલ નહીં, એ ત્રીજી વડીલ માં નથી આવતી તમ તારે. બે જ વડીલ છે ખાલી. બાકી ને એક આજો અમારા મોટા ભાઈ ત્યાં સડી વિડીયો બનાવે. બની ગયો વિડીયો ભાઈ? અમને લઈ લેજો હારવાર. અમે તમને લઈ જઈએ પણ તમે અમને નથી લેતા વિડીયોમાં. જો આ હામાં વિડીયો ચાલુ છે. બે વ્લોગ ઉતાર્યું છે હામાં. ગાડીમાં બધા પૂછતા ભમાર છે. બસ આવું જ છે. તો રોકાઈ જાય. રોકાવા જેવું હોય તો રોકાઈ જાય. હાય ગાઈઝ કાંઈ ના લો હમણાં બહાર જઈને પછી વાત. આ ગાડી આપણે નંબર નાખીને કોઈ વીમો ન જોતા. તમને ગાડી વીમો ને બધું કમ્પ્લીટ છે. હા ચાલો હવે હાલો. તમારા બ્લોગ નતો ઘરમાં એક બ્લોગર હોવો જોઈએ. ચાલો ગાઈઝ. વાહ મોટા વાહ. એક નંબર મોટા ભાઈ એક નંબર. શું નામ તમારું? નીતેશ. એક નંબર. જો શરદી આવી ઠીક આવી ગઈ. એક નંબર બનાવ્યું.
પાણી. વાહ. એના કેવું લાગ્યું તને? એ ઓલું એ નો જ ખબર એટલે એ પૂછવું પડ્યું. હા વાહ મોટા બધા ઉધરસ ચડાઈ દીધી હો ભાઈ. પાવર નથી એટલે મળે અમને. અચ્છા હા હા ડાક્ટર રાખો બસ. પણ હવે બની ગયું. વાહ ઘડી કોણ બનાવી નાખો તમે પણ બહુ જલ્દી બનાવી નાખો તમે. મંચુરિયન પૂરું ને તમારી પાસે? કાંઈ વાંધો નહીં. આપણે તમારી દુકાનનું નામ શું છે? અદિતિ ચાઇનીઝ. આપણે ડાંગ બાજુ આવો તો આ બાજુ અદિતિ ચાઇનીઝમાં એકવાર ટ્રાય કરજો. મંચુરિયન બહુ મસ્ત. બીજી બધી વસ્તુ ટ્રાય કરી હતી પણ કાંઈ હતી નહીં, પૂરી થઈ ગઈ હતી. એટલે આપણે તો મંચુરિયન છે, મંચુરિયન એક નંબર બનાવ્યું ભાઈ. સારું જ બનાવું એવું નથી પણ અમે ટ્રાય નથી કર્યું એટલે મેં મંચુરિયન ને કહું ને એમ. જો ભાઈ 2 પ્લેટ થઈ ગઈ તમારી તૈયાર. પૂરું સલાડ આપો. હા જો હા મંચુરિયન પૂરું. હવે જે હતું એ તમે બધાને છેલ્લું આપી દો એનું. કા બાપુ? ચાલો હાલો ગાઈસ આવજો ભાઈ આવજો. બીજી વાર આવજો અમારા હોટલ. બીજી વાર આવતા રહીજો. જો આ બેન ખાય છે. બેન તમને કેવું લાગ્યું? તમને અમે કહું વાગું બહુ આવું વાગું કેવું આવું વાગું મસ્ત. તમને કેવું વાગું? ગમ વાગું કેવું? તમને કેવું લાગ્યું જાડા બેન? કાંઈ વાંધો નહીં. તમને કેવું લાગ્યું? આ મેં બનાવ્યું છે. આ મેં બનાવ્યું છે એટલે હું એવું કહેજો. હા તો એક નંબર ને તો કાલથી આપણે ચાલુ કરી દે બાજુમાં આયા. કા ભાઈ કેવું લાગ્યું? આ મેં ટ્રાય કર્યું છે બનાવવાનું. ચાલો આ ખાઈને જોઈ હું ખાવું હોય. હે ગાઈઝ વોટ્સઅપ. તો આપણે ડેસ્ટિનેશન પર આવી ગયા છે. એકદમ ફ્રેશ થઈ ગયો, એકદમ કમ્પ્લીટ. આ એક મટકી ઉત્સવ છે આજ. જો બધાને હાર્દિક શુભકામના મારા તરફથી. કૃષ્ણ જન્મની સૌને શુભકામના. અહીંયા મસ્ત એક આયોજન ચાલુ છે. ડેકોરેશન અત્યારે ચાલુ છે. ડેકોરેશનનું રાતે 12 વાગે મટકી ઉત્સવ કરવાનો છે. 12 વાગે તમને બતાવીશ પણ અત્યારે તો શું છે ડેકોરેશન ચાલુ છે એટલે તો ડેકોરેશનમાં મારે હું બતાવું તમને. તો જોઈએ રાતે કઈ રીતનું કરવું છે ડેકોરેશનનું. અને બીજી વસ્તુ કે કાલનો હજી એક દિવસ છે તો આમાં ડિસાઇડ કરીશ કે 2 સેપરેટ ડે કરવા છે કે એક જ દિવસમાં મારે 2 પતાવી દઉં. એ હજી કન્ફ્યુઝન છે તો એને આટલું હું ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરું છું કે મારા જૂના દોસ્તારો છે કે આપણે જે જૂના વ્લોગમાં ઓલો
બધા દોસ્તારો છે યાર વાતચીત કરું કે કઈ રીતનું કરવું છે તે પ્રમાણે આપણે આખું લઈ લઈએ. તો અત્યારે હું ડેકોરેશન થોડુંક બતાવી દઉં બરોબર. અને બાકીનું જે બહાર મટકીનું છે તો ગાઈસ આપણે અત્યારે ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે. એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને જન્માષ્ટમીનો ઉત્સવ છે. મારા વતી તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. રાતે 12 વાગે આપણે મસ્ત આયોજન રાખેલો છે. જોઈએ હજી તો ડેકોરેશન થોડુંક ચાલુ છે. અને ડેકોરેશનમાં જોઈએ કે કઈ રીતનું છે, કેમ છે. રાતનો વિડીયો જે બાકી છે, જ્યાં રાસ ગરબાનું આયોજન છે, એવું ઘણું આયોજન કરવાનું છે. તો રાતનો વિડીયો આપણે થોડોક લેટ રાખશું. અત્યારે થોડુંક ડેકોરેશન કરીએ ત્યાં સુધી થોડોક આપણે ટાઈપનો બ્રેક લઈ લઈએ અને થોડોક આરામ રાખીએ. ત્યારે વેલકમ ટુ આપણો ડેસ્ટિનેશન ટૂર. એક મસ્ત આપણે આશ્રમ છે. ભાઈ તો અવારનવાર આવે છે. હું ફર્સ્ટ ટાઈમ આશ્રમ આવ્યો છું. અહીંયા રાતે મટકી ઉત્સવ છે. રાતે 12 વાગે જન્માષ્ટમી છે. એટલે આનો આખો ટૂરે દેવાનો છે. પણ મારે કોઈક માણસ મારો ભાઈ તો અત્યારે એટલો કામમાં છે. મને કોણ ટૂર આપે? ટૂર આપે તો હું તમને ટૂર આપું. ભાઈ મારે એકલા જોયા વગર મારે તમને કેમ ટૂર દેવું? એ વસ્તુ મેન છે. બાકી તો મસ્ત મટકી બંધાઈ ગઈ છે. મને બતાવે છે, તમને બી બતાવું છું. પછી અંદરનું તો શૂટ તમને મેં બતાવી દીધો. આપણે અંદરનો હજી ભગવાન આવી જાય, કૃષ્ણ બાપુ, જેને આપણે ઉમી પ્રેમથી લાલો કહેવી. લાલો તો લાલો આવી જાય પછી એક મસ્તીનો એક મસ્ત સિનેમેટિક શોટ લેવાનો. કેમ કે આજ સુધી મેં મારા ફોનમાં સિનેમેટિક શોટ આજ સુધી નથી લીધો, પણ જોઈ સિનેમેટિક શોટ લઈ અને તમને બતાવું ઉપરનું મટકી ઉત્સવ કેવું મસ્ત બાંધી છે. જો મિત્રો, આ છે ને મટકી બાંધેલી છે, મસ્ત મટકી બાંધેલી છે. અને આશ્રમ છે શ્રીમતી લલિતાબેન આશ્રમ છે. આ આખો આશ્રમ છે. અત્યારે તો ગાય વરસાદ એટલો છે ને બહાર, એના હિસાબે થોડું ગારો છે. બાકી આ આપણી ગાડી છે, આ ભાઈની ગાડી છે, આ બે અનનોન ગાડી છે. આપણે હજી ટૂરનું જોઈએ. મારે આજે આનો આખો ટૂર લેવો પડે એમ છે. આ ગૌશાળા બી છે. ગૌશાળાનો ટૂર આપી દઉં તમને પહેલા. આ લોકોને જમવાની સિસ્ટમ બહુ અલગ રીતની છે. જેમ આપણે હોટલમાં કે કોઈ પણ જગ્યાએ એ રીતની છે, આ લોકો જમવાની સિસ્ટમ આ અલગ રીતની છે, જે બતાવું તમને. બાકી આજનો આશ્રમનો વ્લોગ તો હજી ચાલુ જ રહે. તો આને આખો આશ્રમ છે. આ આપણી મટકી બંધાઈ ગઈ છે. રાતે પ્રોગ્રામ રાખીએ મટકી ઉત્સવ છે. એ ગાઈઝ, તો આપણે નવરાત્રિનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. તો ઘડીક ત્યાં ગરબા લેવી અને ત્યાંથી થોડોક વિડીયો બતાવો કે કઈ રીતનું આ આયોજન છે. મટકી ઉત્સવ હમણાં થોડી વારમાં કરશું, એનો બી વિડીયો બતાવી. અને હવે જાઉં છું ગરબા રમવા. ગરબાનો તમને વ્યૂ બતાવું. ગરબાનું મસ્ત આયોજન હતો. હું રમવા આવ્યો તો લાઈટ વહી ગઈ. આને ખબર પડી ગઈ કે પ્રોફેશનલ પ્લેયર આવી ગયો ગરબાનો, એટલે લાઈટ કાઢી નાખ્યું. નકર આપણે બહુ સારો લે નકામું બધું ફાટી જાય. એના હાટું એ બંધ કરી દીધું. લાઈટ વહી ગઈ. અંધારું એકદમ પ્યોર અંધારું એટલું છે ને. આપણે મીમ અંધેરા કાયમ રહીને જેવું છે. હવે જોઈ લાઈટ આવે તો ઠીક છે. બાકી તો વરસાદી આવ્યો ધીમો ધીમો ચાલુ થયો છે. એ તો આમ અત્યારે અંધારામ કેમ બતાવું? કાંઈ નહીં.
ભજીયાના બે સ્પેશિયલ આર્ટિસ્ટ ભજીયા બને 8 છે 8 ને આ બે મેન કલાકાર છે એના સમજો જો આમ જોઈ ન ખાવું હોય તોય મન થઈ જાય આમ જો ખાલી લાલન જન્મ કરાવી દીધો ને હવે એમાં બધા પેટ ભરવાનું સમજો કેમ છે ભાઈ આ આર્ટિસ્ટ છે સમજો સિનેમેટિક શોટ્સ હાલે આ કોનું છે લઈ લો તો જવા જો નીચે એ બધું એવું ન બતાવવાનું હોય કઈ કાકા લેતો બે હાથે જ છે ને કેમ આમાં અરે એક અલગ છે હે બહુ જ નહીં જોઈએ આવે બહુ નહીં હોય મોટા હું કઈ જ નથી દઈશું એ પછી કહીશું હા પછી તું શું કહેતો ઈ પછી હું વાળા માણસો હોય ને ન કહેવાય હા બાપુ કેમ લાગે એક નંબર બનશે ને ભજીયામાં કઈ ઘટે જ નહીં ભાઈ આમ અમારા વડીલ કહી દે પછી થોડું કઈ ઘટે શું કેવું વડીલ ભજીયા પાટી અહીંયા હમણાં તળ છે કે એટલામાં કંઈક સુવિધા તો લાગે છે તળે એવું ભજીયા કાઢવાનું હાલો તો ગાઈઝ હવે આપણે વ્યારા જવાનું છે અહીંથી 15 કિલોમીટર દૂર છે વ્યારા અહીંથી પ્રોગ્રામ થઈ ગયો છે કૃષ્ણનો જન્મ કરેલી મટકીનો ઉત્સવ કાલ રાખ્યો છે કેમ કે થોડોક વરસાદ જેવું છે એટલે કાલનું રાખ્યું છે અહીંથી અમે હવે અહીંથી વ્યારા એક અમારા ફેમિલી રિલેટિવ જ છે એના હાઉસ પર જવાનું છે ત્યાં સ્ટે કરવાની છે કાલ સવારે બીજે આપણે ગીરા ધોધ છે એક XYZ કોઈ બી ધોધ જવાનું છે કાલે મેન વસ્તુ આપણે મટકી ઉત્સવ છે મટકી ઉત્સવ કરીને જ સુરત જવાનું છે રિટર્ન એ સિવાય સુરત રિટર્ન જવાનું નથી અને બીજી વસ્તુ કે હવે આ વ્લોગ આપણો એન્ડ થાય છે ટ્રીપ 2 દિવસની ટ્રીપ હતી એમાંથી ફર્સ્ટ ડે એન્ડ થયો છે હવે બીજો જે ડે છે એ આપણે બીજો વ્લોગ કન્ટિન્યુ કરશું એટલે આજની માટેનો જે જન્માષ્ટમીનો આ પાર્ટ 2 આવશે હવે જેમ કે KGF મૂવી છે સલાર મૂવી છે એમ કેમ બધાના પાર્ટ 2 આવ્યા એમ પાર્ટ 2 આવશે આનો એટલે એના માટે પાર્ટ 1 તમે જોવું પડશે આ પાર્ટ 1 છે અને પાર્ટ 2 માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે લાઇક કરવી પડશે શેર કરવી પડશે તમારા ગ્રુપમાં જેટલા મેમ્બર હોય જેટલા ફ્રેન્ડ્સ હોય ફેમિલી બધાને કહેજો લાઇક કરે અને લાઇક નહીં કરે એને ગોળી મારી દેજો બાકી ટેક કેર ગુડ નાઇટ વગેરે બાકી હવે હું બાકી રહીશ ભારત માતા કી જય હિન્દ હવે જય શ્રી કૃષ્ણ આજે તો કૃષ્ણનો જન્મ થયો જય શ્રી કૃષ્ણ ઓબ્વિયસલી વાત છે અને ચાલો તો આપણે મળીએ બાય